ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તમાં મા દીકરાને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। ડીસામાં રહેતા નૈનાબેન રાવળ અને રોહિતભાઈ રાવળ પોતાનું બાઇક લઈ આધાર કાર્ડમાં અંગૂઠો અપાવવા માટે ડીસાથી ભદ્રામલી ગામે જઈ રહ્યા હતા। એ વખતે જૂના ડીસા નજીક વાસણા ગામ પાસે પાછળથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ઇકો ગાડી ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી, જ્યારે બાઇક સવાર માતા પુત્ર રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી। આ અકસ્માતના પગલે આજુબાજુના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી બંને ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જોકે તેમની હાલત નાજુક જણાતા ડીસામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને જણને વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા હતા।